રાણાવાવમાં છેતરપિંડી અંગે પોલીસ ફરિયાદ નોંધાય છે, જેમાં એક શખ્સે લોનની લુભામણી સ્કીમ આપી અને ગ્રાહકો સાથે છેતરપિંડી કરી હતી, જે શખ્સની સામે રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય છે. બનાવની વિગત એવી છે કે જુલાઈ 2025 થી ફેબ્રુઆરી 2026 સુધી પ્રકાશ સુખા ધાંધસ દ્વારા નોંધાવેલ ફરિયાદ મુજબ ખાખરા મંદિર નજીક આવેલ જયશ્રી મોટર્સ નામની દુકાનમાં ધવલ ભરતભાઈ ખુદાઈ, જે હીરો ફિનકોપ ફાઇનાન્સ કંપનીમાં નોકરી કરે છે, તે પોતે રાણાવાવમાં આવેલ જયશ્રી મોટર્સ નામની દુકાનમાં બેસી ગ્રાહકોને 2 વ્હીલ વાહનોની સ્કીમ તેમજ ઓફરથી જૂના વાહનો પરત રાખી સામે નવા વાહનો સસ્તા ભાવે આપવાની લુભાવની લાલચ આપી અનેક લોકો સાથે છેતરપિંડી કરી છે. પ્રાપ્ત જાણકારી મુજબ ફક્ત રાણાવાવ તાલુકામાંથી જ અંદાજે 60 જેટલા ગ્રાહકો આ ફ્રોડનો ભોગ બન્યા છે, ત્યારે પોલીસે તપાસ હાથ ધરી છે. હા દાદા, તમારી સાથે શું ફ્રોડ થયું છે? તમારી સાથે શું ફ્રોડ થયું છે? રોકડે ગાડી લીધી છતાં તમારી હપ્તા કપાણા. તમે આના માટે ક્યાં ઉચ્ચ ફરિયાદ કરેલી ખરી? ના, મને 3 વાગે ખબર પડી સાહેબ. અત્યારે 3 વાગે ફોન ખબર પડી, પછી શોરૂમમાં ફોન આવ્યો એટલે અત્યારે હું તરત અને અત્યારે તમે શોરૂમે હતા, લોકો શું જવાબ આપ્યો તમને? એની કહ્યું કે હાલો થઈ ગયા, અમે એવું નથી કરતા. કોઈ જવાબ અમને મળ્યો નથી. અમને કોઈ જવાબ મળ્યો નથી. બરોબર. અમીર અર્જન બાપુદરા, મેં 4 ગાડીના રૂપિયા ભરેલ છે અને 3 ગાડીના કેશ દીધેલ અને એકના ઓનલાઈન ટ્રાન્સફર જયશ્રી હીરોમાં નાખેલ છે. હજી મને ડિલિવરી મળી નથી. એનું કારણ શું છે દાદા? એનું કારણ કે આ ભાઈ આવું ફ્રોડ કર્યું, અત્યારે એ પોલીસ સ્ટેશનમાં છે ને હવે અમને વળતર મળવું જોઈએ. નામ ગોંડલિયા વિજયદાસ પ્રભુદાસ, ગામ પીપળિયા. મારી યારે હીરોની કંપનીમાં ફ્રોડ થયેલું છે. મને હોન્ડા પૈસા રોકડા ભરતા છતાં હોન્ડાની ડિલિવરી મળેલ નથી. સાહેબ, રાણાવાવ જયશ્રીમાં એક સ્કેમ સામે સાહેબ, કઈ રીતે આખું સ્કેમ છે અને સાહેબ કેટલા ભોગ બનના છે અને કઈ રીતનું આખું પોલીસે આને લઈને ફરિયાદ દાખલ કરી? જી, ગત તારીખ 18 ફેબ્રુઆરીના રોજ રાણાવાવ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદી પ્રકાશ સુખાભાઈ ગાંગસ એમની એક ફરિયાદ લેવામાં આવી છે. ફરિયાદની વિગતે જોવા બેસીએ તો ફરિયાદી અને એમની સાથે જે બીજા 65 જે બીજા આ જે ફ્રોડ છે એના સેમ ફ્રોડના સમાન પીડિતો એમની જે રીતે એમની સાથે છેતરપિંડી થઈ છે એની વિગત જોવા બેસીએ તો રાણાવાવ ખાતે જયશ્રી મોટર્સ નામની જે એક દુકાન હતી ત્યાં બેસી આ કામના આરોપી ધવલભાઈ ભરતભાઈ ખુદાઈ ખારવા, જે પોરબંદરના છે, એમના દ્વારા જે ગ્રાહકો છે એમને લોભામણી લાલચો અને સ્કીમ આપી જૂના વાહનો પરત લઈ નવા વાહનો આપવાની લાલચ આપવામાં આવતી હતી અને સાહેદોને કોઈ પણ પ્રકારની જાણકારી આપ્યા વગર આના જે પીડિતો છે, જે આ સ્કેમનો ભોગ બન્યા છે, એમને કોઈ પણ પ્રકારની જાણકારી આપ્યા વગર એમની જે આ નવી મોટરસાયકલ છે એમના ઉપર અલગ અલગ રીતે લોનો કરી નાખી અને સાહેદોના નામે બીજી પર્સનલ લોનો લઈ એનો પોતાના માટે ઉપયોગ કરી અને આ જે પર્સનલ લોન જે છે એની એ લોન ક્લોઝ ન થઈ છતાં બી એ લોન ક્લોઝ થઈ છે એવા નકલી એનઓસી ફરિયાદી અને અન્ય સાહેદોને આપી આ તમામ લોકો સાથે કુલ મળીને 36,600 રૂપિયાની છેતરપિંડી આ કામ આરોપી ધવલભાઈ ખુદાઈ ખારવાના કરેલ હોવાનું સામે આવેલું છે, જેના સંદર્ભે રાણાવાવ પોલીસ સ્ટેશન ખાતે ગઈકાલે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. આ એફઆઈઆરમાં ફરિયાદી અને બાકીના સાહેદોની તપાસ હાલ ચાલુ છે. આરોપી જે છે એનો જવાબ લઈ એને અટક કરવાની પ્રોસેસ હાલ ચાલુ છે. સાહેબ, કઈ બેંકમાંથી હતું ખાસ? અત્યાર સુધી ફરિયાદની વિગતે અમારી પાસે એક્સિસ બેંકમાં આરોપીએ લોન કરાવેલ હોવાનું જાણવામાં મળેલું છે. બાકી એ દિશામાં તપાસ હજુ ચાલુ છે. સાહેબ, અલગ અલગ એમોથીને આ લોકો જે છેતરપિંડી કરતા હતા એ કઈ રીતે હતું આખું? એટલે એમો 2 રીતની હતી કે એક તો ગ્રાહકો જે છે અથવા તો જે બી આના પીડિતો છે એમને એવી લાલચ આપવામાં આવતી હતી કે એમની જે જૂની 2 વ્હીલર છે એ જૂનું 2 વ્હીલર વાહન પાછું આપી નવું જે વાહન જે છે એ એમને આપવામાં આવશે થોડાક સસ્તા ભાવે અને એ દરમિયાન એમની પાસેથી એમના ડોક્યુમેન્ટ્સ કે ઓટીપી જે બી હોય
એ મેળવી એમના નામે લોન કરાવી નાખવામાં આવતી હતી. બીજું જે હતું એ પર્સનલ લોન કરાવી નાખવામાં આવતી હતી. અને આ પર્સનલ લોન જે છે એ ક્લોઝ થયા બદલનું એનઓસી એ ગ્રાહકોને અથવા તો જે આના કામના પીડિતો છે એમને ખોટું બનાવીને આપવામાં આવતું હતું અને લોન ચાલુ રહેતી હતી. આ રીતે આ તમામ લોકો સાથે છેતરપિંડી આ કામના આરોપી દ્વારા કરવામાં આવી છે. સાહેબ, આ જે આરોપી છે એ આ કંપનીમાં કઈ કંપનીમાં કામ કરતો હતો? જે મોટર કંપની છે એમાં કામ કરતો હતો કે ફાઇનાન્સ કંપનીમાં? સદરુ આરોપી હાલની વિગતે અમને જ્યાં સુધી જાણ છે ત્યાં સુધી સદરુ આરોપી હીરો ફિનકોપ ફાઇનાન્સ કંપનીમાં નોકરી કરતો હતો.